તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના શિલજ રોડ પર આવેલા અંકુર ફાર્મ હાઉસ પર બોપલ પોલીસે દરોડા પાડીને દારૂની મહેફિલ માણતા કુલ 6 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા 6 શખ્સોમાં બિલ્ડર લોબીમાં મોટી વગ ધરાવનાર લોકો છે. ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ, પોલીસે પાડ્યો રંગમાં ભંગ. અમદાવાદના છેવાડે આવેલા શિલજના અંકુર ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂની મહેફિલ. બોપલ પોલીસે ઓચિંતી રેડ પાડતા ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના ગોવિંદભાઈ પટેલનો પુત્ર શેખર પટેલ અને તેના સાગરીતો દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. શેખર પટેલના આ ફાર્મ પર પહોંચેલી પોલીસને સિક્યુરિટી ગાર્ડે રોકતા પોલીસને શંકા ગઈ હતી અને દરોડો પાડતા શેખર પટેલ અને તેના સાગરીતો દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા. શેખર પટેલની સાથે અજયકુમાર સત્યનારાયણ પાંડે, અરુણકુમાર ચંદ્રબિલ પાંડે, વિજય મનોહરલાલ પાંડે, રમેશસિંહ તોમર અને કપિલ રવિચંદ્રસિંહની પણ ધરપકડ કરાઈ હતી. જે અમે ઇવનિંગ ટાઈમે નીકળે છે પેટ્રોલિંગમાં, એ રીતે પેટ્રોલિંગમાં નીકળેલા અમે તો શિલજમાં જે અંકુર ફાર્મ છે ત્યાં અમને થોડું શંકાસ્પદ લાગ્યું, તો અમે અંદર તપાસ કરવા જતા જે સિક્યોરિટીના માણસો છે તેઓ અમને અંદર ન જવા માટે રકઝક કરી. તો થોડું અમને શંકાસ્પદ લાગતા પછી અમે અમારા પીઆઈ સાહેબને જાણ કરી. પછી અમે તમામ કાફલા સાથે રેડ કરી તો અંદર ઘૂસતા જ પીઆઈ સાહેબ દ્વારા બધાને જે જાણવા મળ્યું, એમને અંદર જઈને જોયું તો અંદર જે આ રીતે વિદેશી દારૂની બોટલની જે મિજબાની ચાલતી હતી. પોલીસે ફાર્મ હાઉસ પર પાડેલા દરોડામાં 33,000નો દારૂ ઝડપાયો, જેમાં 43 બોટલ ઇંગ્લિશ દારૂ અને 50 બિયરની બોટલ જપ્ત કરાઈ છે. દરમિયાન શેખર પટેલે ખૂબ ધમપછાડા કર્યા હતા, પણ પોલીસે બધાને અલગ રૂમમાં બેસાડી દીધા હતા અને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી હતી. આ ઘટનાની જાણ થતા બિલ્ડરો શેખરને છોડાવવા ગાડીઓ લઈને પોલીસ સ્ટેશને પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. કેમેરામેન મીત સાથે નિસર્ગ, GSTV, અમદાવાદ.